તાજેતરમાં જિલ્લા પંચાયત હારવી, તાલુકા પંચાયતની બેઠકો બીજેપી પાસેથી જવી, અંગત રીતે મનસુખભાઈ વસાવા માટે કેટલો મોટો ઝટકો? આ વખતે નર્મદા જિલ્લા પંચાયત જે અમે ગુમાવી છે અને તાલુકા પંચાયતો પણ ડેડિયાપાડા છે, સાગબારા, ચિકદા કે ગરડેશ્વર તાલુકા પંચાયતો ગુમાવી, એનાથી ખરેખર જબરજસ્ત ખૂબ મોટો મને આઘાત લાગ્યો છે. વિધાનસભા કદાચ હારી શકાય, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તો હારી જ ના શકાય, અને હરાય તો પણ આટલો કારમાં હાર તો ના હોઈ શકે. એનું કારણ હજુ પણ મને સમજાતું નથી, ને આજે પણ હું સતત મંથનમાં છું અને બધા કાર્યકર્તા સાથે પણ મારે આ જ બાબતે વાર્તાલાપ હજુ સતત ચાલુ છે. હારવાનું કારણ હજુ હું શોધું છું. આટલી મોટી કારમી હાર કેમ થઈ? આંતરિક મતભેદો બીજેપીના કેટલા જવાબદાર? ચૂંટાયેલો જે ટીમ છે અમારી અને સંગઠનની વચ્ચે થોડા ઘણા બધા મતભેદો ઊભા થયા. એટલે આ અમારા અનુભવના આધારે અમે કામ કરવા માંગીએ, અને જે સંગઠન જે નવું છે, સ્વાભાવિક છે કે આ બધી પરિસ્થિતિનો એમને ખ્યાલ ના હોય, અને સંગઠન નવું છે એને નીચેની પરિસ્થિતિનો પણ ખ્યાલ નથી. એટલે સ્વાભાવિક છે કે અમારી રીતના કામ કરવા માગે અને સંગઠન રીતના કામ કરવા માગે, એને લઈને ઘણા બધા મતભેદો ઊભા થયા. એક હારવાનો આ પણ એક કારણ છે કે સંગઠનને ચૂંટાયેલા લોકો સાથે થોડા મતભેદ, સિનિયર આમ કહેવાય તો સિનિયર ને નવા લોકો સાથે થોડા મતભેદ, એ પણ એક હારવાનું કારણ.